ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 7 એટલો સાયન્સ સ્પીકમાં કમ્પ્રિહેશનનું સેકન્ડ એક્સરસાઇઝ C2 જોઈશું. અહીંયા C2ની અંદર આપણે આપેલું છે કે ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. પાઠમાંથી વાક્યો શોધી કાઢો. વિચ પ્રૂવ, જે સાબિત કરે છે ધીસ સેન્ટેન્સ ઇઝ રોંગ, આ વાક્યો ખોટા છે. કે નીચે આપેલા વાક્યો ખોટા છે એ જે સાબિત કરી શકે એવા તમારા લેસનમાંથી વાક્યો શોધો. તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જિગ્નેશ ઇઝ અ કોન્ફિડન્ટ બોય. જિગ્નેશ છે એ આત્મવિશ્વાસી છોકરો છે. તો આ સેન્ટેન્સ ખોટું છે કારણ કે ફર્સ્ટ ટાઈમ જ એ બોલે છે માય પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. કોણ બોલે છે? આ જિગ્નેશ. ચેપ્ટરમાં આપેલું છે, સેમ બેઠું અહીંયા લખવાનું છે. તો આ જ રીતે આપણે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું જોતા જઈશું અને તમારે લોકોને આ સેન્ટેન્સને અનુકૂળ પ્રોપર એને યોગ્ય આવતું સેન્ટેન્સ શોધવાનું. તો અહીંયા સેકન્ડ આપણે આપ્યું છે, જિગ્નેશ ફીલ્સ ધેટ હી યુઝીસ ટાઈમ પ્રોપરલી. જિગ્નેશ ફીલ્સ, તો જિગ્નેશને એવું લાગે છે કે ધેટ એટલે કે હી યુઝીસ ટાઈમ પ્રોપરલી, તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે શોધીશું. તો જિગ્નેશ એવું કહે છે કે મારું આ સેલ્ફ કોન્ફિડન્સના અભાવથી મને એવું લાગે છે આઈ વેસ્ટ માય ટાઈમ. તો જિગ્નેશ સેડ આઈ ફીલ, તો અહીંયા સેન્ટેન્સ બીજું આવશે, આઈ વેસ્ટ માય ટાઈમ. આઈ વેસ્ટ માય ટાઈમ. આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. થર્ડ સેન્ટેન્સ અહીંયા આપ્યું છે, મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષીએ જિગ્નેશને સલાહ આપી કે લાંબા સમયની યોજના કરો. તો આપણે ખ્યાલ છે કે મિસ્ટર બક્ષીએ એવી કોઈ એડવાઇસ આપી નહોતી, એને ના પાડી હતી કે લાંબુ સમયનું પ્લાન ના કરશો. તો મિસ્ટર બક્ષી સેડ જિગ્નેશ ડોન્ટ પ્લાન for a long period. અહીંયા હું એમ જ લખું છું, બાકી તમારી રીતે તમારે ટેક્સ્ટબુકમાંથી આ સેન્ટેન્સ બોલું ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવું જેથી તમને ક્લિયર દેખાય. જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. હવે 4 નંબરનું આપણે અહીંયા આપેલું છે, ધ ફેક્ટ that Jignesh can follow his timetable encourage him. 4 નંબરનું છે, બરાબર. આ હકીકત શું કરે છે? તો કે જિગ્નેશ છે એ ટાઈમ ટેબલને અનુસરી શકે છે અને એને ઉત્સાહિત કરે છે. તો આ સેન્ટેન્સ પણ રોંગ છે. અહીંયા આવશે કે ઓનલી ફ્યુ મિનિટ બેક. મિસ્ટર બક્ષીએ કીધું હતું કે ઓનલી ફ્યુ મિનિટ બેક. You said you can't follow the timetable. શું કીધું? ઓનલી few minutes back you said that you can't follow the timetable. This fact discourages, તો અહીંયા લખું છું discourages you. Only few minutes back you said you can't follow the timetable.
ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. 3rd નંબરમાં આ સેન્ટેન્સ 4 નંબરમાં આવશે. 5 નંબર છે દિલશાદ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પિમ્પલ. દિલશાદ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પિમ્પલ. દિલશાદ છે તેના ખીલ બાબતે ગંભીર નથી. તો એ તો રોંગ છે, કારણ કે એ ઘણા બધા ક્રીમ યુઝ કરે છે. તો એણે દિલશાદે કહ્યું આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ but nothing has worked. એક પણ કામ આપતી નથી. આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ, અલગ અલગ જાતની મેં ક્રીમ લગાવી ચૂકી છું, બટ નથિંગ હેઝ વર્કડ. 6 નંબરનું ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ. તરુણો રક્તદાન કરી શકે છે. તો આ તો રોંગ છે, કારણ કે ડૉક્ટરે કહ્યું હતું બાય ધ વે. આ ક્વેશ્ચન જ્યારે અંતિમે પૂછ્યો ત્યારે જ એને કીધું હતું કે બાય ધ વે અ સ્ટુડન્ટ લાઇક યુ તારા જેવા વિદ્યાર્થીઓ કેન નોટ ડોનેટ બ્લડ. By the way, a student like you cannot donate blood. આ વાક્યને ખોટું સાબિત કરે છે. 7 નંબરમાં આપેલું છે બ્લડ ડોનેશન ટુ HIV પેશન્ટ ઇઝ ડેન્જરસ. બ્લડ ડોનેશન એટલે રક્તદાન ટુ HIV પેશન્ટ HIV દર્દીને ઇઝ ડેન્જરસ એ ડેન્જરસ છે, ભયજનક છે, હાનિકારક છે. તો અહીંયા આ વાક્ય પણ ખોટું છે, કેમ કે અહીંયા જે મિસ્ટર બક્ષી છે એને કીધું હતું ઇટ ઇઝ ક્વાઇટ સેફ, તદ્દન સલામત છે, ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ to an HIV પેશન્ટ. અહીંયા જુઓ HIVની આગળ એન આર્ટિકલ લાગ્યો. અહીંયા તમે એમ કહેશો કે આ વ્યંજન યાની કે કોન્સોનન્ટ છે, એચ આપેલો છે, તો પણ આર્ટિકલ એન લાગ્યો. પણ એને બોલાય છે કેવી રીતે? તો કે એચ અ છે એ સાઉન્ડમાં સ્વર છે, એટલે અહીંયા એન લાગે છે. તો આ રીતે દરેક વખતે જોતું રહેવું. HIV પેશન્ટ. શું આન્સર આવશે? તો કે ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એક HIV પેશન્ટને રક્તદાન કરવું તદ્દન સલામત છે, બિલકુલ સલામત છે. 8 નંબરમાં એ પૂછે હરીસ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા હેડ મેડ હિઝ ટીથ સ્ટ્રોંગ. હરીશની ગુટખા ખાવાની ટેવથી એના દાંત મજબૂત બન્યા. તો આ સેન્ટેન્સ પણ રોંગ છે. શું કહેવાનું છે અહીંયા? કે એણે ખુદે એવું કીધું હતું કે because of this habit આ હેબિટના કારણે my teeth are spoiled. 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 Because of this habit, my teeth are spoiled. હવે લાસ્ટ આપેલું છે 9 નંબરમાં એન્ગેજિંગ વનસેલ્ફ, પોતાની જાતને જોડાઈ રાખવું. ઇન ડિફરન્ટ એક્ટિવિટી, અલગ અલગ પ્રવૃત્તિમાં પોતાના મનને, પોતાની જાતને જોડાઈ રાખવું. કાન્ટ હેલ્પ, મદદ કરતું નથી. ઇન ગેટિંગ રીડ ઓફ બેડ હેબિટ,
ખરાબ આદતમાંથી છુટકારો મેળવવા માટે મદદ કરતું નથી. તો આ સેન્ટેન્સ પણ ખોટું છે, કારણ કે લાસ્ટ જ્યારે મિસ્ટર બક્ષી કે ડૉક્ટર શાહ સલાહ આપે છે ત્યારે એમ કહે છે કીપ યોર માઇન્ડ engaged in different activity. I am sure you will be able to get rid of this habit. તમારા ટેક્સ્ટબુકમાંથી બધા સેન્ટેન્સ લખવાના છે. અસ્તુ. જય હિન્દ. હા આવો ને સર. હા પાલડીયા યાત્રી. હું એક મિનિટ લેતી આવું તમારું સાઇન કરવાનું. હા કોના વાલી કઈ નહીં લક્ષ કેવું થઈ ગયું છે ચેન્જ. એક મિનિટ કાગળ લેતી આવું. બેસો ને પેલી બેન્ચીસ પર. બંને વાલી આવી ગયા.